હાલ દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે। આજે નવા વર્ષની શરૂઆત થઈ છે અને આને લઈને રંગેચંગે લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। પરંતુ જામનગરમાં નવા વર્ષની શરૂઆત થાય તે પહેલાં જ રાત્રિ દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ છે। ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થાય છે, વિવાદ થાય છે, જોતજોતામાં મામલો ઉગ્ર બને છે અને આ ઘટનામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। જામનગરના અંધાશ્રમ વિસ્તારનો બનાવ કહેવાઈ રહ્યો છે અને બનાવ બનતાની સાથે જ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। મુકેશ કાપરી નામના 40 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે અને આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આમાં મુકેશ કાપરીને સારવાર હેઠળ જામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મૃત જાહેર કર્યો છે। આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે, અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે, કેમ કે હવે તો નવા વર્ષની શરૂઆત થઈ છે અને તેમાં જ પહેલો હત્યાનો બનાવ સામે આવ્યા બાદ અનેક બાબતો પણ વેગવાન બની છે। ત્યારે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ મૃતકના પરિજનનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે મૃતકના પરિજન, તેમને સાંભળો।